કેમ છો બધા પશુપાલક ભાઈઓ, આપ સૌ લોકો મજામાં દેશો મિત્રો? અને આજે આપણે સરસ મજાની પશુપાલક લગતી માહિતી લઈને મિત્રો આવ્યા છીએ, કારણ કે ઘણા ટાઈમથી આપણે એક બે દિવસથી વિડીયો ઓછો આવતો હતો એનું કારણ છે કે થોડોક ટાઈમના અનુકૂળ લગતી. તો જ્યારે આજનો મિત્રો શું છે કે દૂધણા ગાભણા પશુ લગતા આજની આપણે માહિતી લઈને આવતો છે. અને આજનો ટોપિક છે જ્યારે આપણે ગાય કે ભેંસ કે જ્યારે એનો દૂધના ઘટાડો થઈ જતો હોય. અમે અત્યારે હવે મિત્રો છે ને કે શિયાળાનું ટાણું બેસી ગયું છે, જેનાથી આપણા ગાય અને ભેંસને લગતી દૂધની ક્વોલિટીની અંદર મિત્રો ઘટાડો થઈ જતો હોય. તો એને લગતા આજનો આપણે જબરદસ્ત ટોપિક લઈને મિત્રો આવ્યા છે, અને તમારા ગાય ભેંસને લગતી આપણે વારંવાર ટોપિક લઈને મિત્રો લાવતા હશું. એટલે માટે આપણે યુટ્યુબ ચેનલ મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરી દેજો, અને મિત્રો છે ને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી દેજો. કારણ કે ઘણા ટાઈમથી લોકો કોઈ વિડીયો જોતા હોય, લોકો કોઈ કોમેન્ટ નથી કરતા, કોઈ લોકો શેર નથી કરતા, કોઈ પ્રકારનું આપણે વિડીયોની અંદર રિસ્પોન્સિબિલિટી મિત્રો લેતા નથી. એટલે વિડીયોમાં શું થોડીક અનુકૂળ ઓછું પડતું હોય તો થોડુંક સપોર્ટ અને સાથ સહકાર આપો, જેનાથી આપણે યુટ્યુબની અંદર વિડીયો બનાવવાની મજા આવે મિત્રો. અને આવીને આવી દેશી પશુપાલક લગતી માહિતી મિત્રો લાવતા રહીશું. એટલા માટે આપણે યુટ્યુબ ચેનલ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. એટલે જલ્દી કરી દઈશું આપણે મિત્રો વિડીયોની શરૂઆત. કારણ કે ઘણા લોકો પ્રશ્ન પૂછતા હોય કે ભાઈ સાહેબ આપણે દૂધ ઘટી છે, માલને અચાનક ફેટ ઘટી જતું હોય છે, માલ આપણો ટાઈમે પાર્સલ ન થતું, થોપાવાની તકલીફ રહેતી છે. તો એને લગતી મિત્રો આજે આપણો દેશી ટોપિક લઈને આવીશું. તો જ્યારે તમારું કોઈ પણ ગાય કે ભેંસ દૂધ ઓછું કરતું હોય, પ્લસ ગાભણું થતું ઓછું હોય, નીરાવ ઓછું ખાતું હોય, માલની પાચન શક્તિ નબળી રહેતી હોય, એને લગતા આજનું ટોપિક લઈને મિત્રો આવે છે. અને આજનો ટોપિક એ છે કે જ્યારે તમારી ગાય ભેંસ દૂધ ઓછું કરતું હોય ત્યારે શું કરવું. તો એને લગતા આજનો દેશી ટોપિક મિત્રો લઈને આવે છે. તો જ્યારે તમારે લઈ લેવાનું છે મિત્રો 1 કિલો જેટલું આપણે ઘઉંનું ભડકું લઈ લેવાનું છે મિત્રો. ઘઉંનું ભડકું તેને પાણીની અંદર જબરજસ્તી તેને ઉફાળો લઈ લેવાનો છે. એની અંદર નાખી દેવાનું છે મિત્રો. બીટ લઈ લેવાનું છે, 1 કિલો જેટલું બીટ લઈ લેવાના છે. એને સરસ મજાના નાના કટકા કરીને વ્યવસ્થિત રીતે એને ગરમ પાણીની અંદર નાખી દેવાના છે, ઘઉંના ભડકાની અંદર. ત્રીજી વસ્તુ લઈ લેવાનું છે મિત્રો છે ને તે આપણે મસૂરની દાળ છે. મસૂરની દાળ છે ને તો બહુ જોરદાર કામ કરે છે મિત્રો. એના ઘણા ફાયદા છે, એને લગતે પણ આપણે એકવાર વિડીયો બનાવીશું. તો મસૂરની દાળ લઈ લેવાની છે, અને સાથે સાથે લઈ લેવાની છે આપણે ખાંડ લઈ લેવાની છે. જે ખાંડ છે ને તે સારી ક્વોલિટીની ખાંડ લેવી. બેસ્ટ ક્વોલિટીની ખાંડ લેશો એટલે એને અંદર જોરદાર રીતે માલને રિઝલ્ટ મળશે. અને આ 4 વસ્તુનું જબરજસ્ત રીતે મિશ્રણ કરી લેવાનું છે મિત્રો. અને આ મિશ્રણ થયા બાદ જ્યારે તમારું કોઈ પણ દૂધણું કે ગાભણું પશુ હોય, જો દૂધનું માલ હોય તો દૂધની અંદર ઘટાડો થઈ જતો હોય, તો આનું મિનિમમ 2 થી 3 દિવસની અંદર જો રેગ્યુલર તમે આનો 10 થી મિનિમમ 12 દિવસ લગીનો ઉપયોગ કરશો ને તો જોરદાર રીતે દૂધની અંદર રિઝલ્ટ મળશે. સાથે સાથે છે ને આ વસ્તુની સાથે તમે સારી ક્વોલિટીનું ખાંડની અંદર પણ ઉપયોગ કરી શકશો. જો એને કપાસિયાની અંદર તમે વ્યવસ્થિત ખાંડ હોય તો કપાસિયા ખોળની સાથે જો તમે આનો ઉપયોગ કરશો ને તો જોરદાર રિઝલ્ટ મળશે મિત્રો. અને જોરદાર દૂધમાં અને ફેટની અંદર પણ ફાયદો થશે. અને આની અંદર બીજો ફાયદો એ છે કે જ્યારે તમારું માલ થોભાવામાં કેવડાવતું હોય મિત્રો, તો આનું બહુ બેનિફિટ છે. જે જો આ વસ્તુ તમે ખવડાવશો તો તમારા ગાય અને ભેંસની અંદર જોરદાર રિઝલ્ટ મળશે અને જોરદાર ફાયદો થશે. તો આશા કરો કે આજનો વિડીયો મિત્રો ગમે તો લાઈક શેર ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. અને આવા નવા જે આપણે દેશી લગતી મિત્રો વિડીયો લાવતા રહીશું, એટલા માટે આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હવે મળશું આપણે નવા ટોપિકની સાથે. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીશું. જય જવાન અને જય કિસાન સાથે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું. તો મળશું આપણે નવા વિડીયોની અંદર.